નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી પાઠશાળામાં. આજે આપણે અંગ્રેજી વિષયમાં ધોરણ 8માં યુનિટ 1નો અભ્યાસ કરવાનો છે. ધોરણ 6, 7 બંનેમાં તમે અંગ્રેજી વિષયનો અભ્યાસ કરીને આવ્યા છો. તો હવે ધોરણ 8માં યુનિટ 1નો અભ્યાસ આપણે કરીએ. યુનિટનું નામ છે કંઈક આવું, એટલે કે જુઓ મિત્રો, તમને ચિત્રમાં કંઈક ક્વેશ્ચન માર્ક જેવું દેખાઈ રહ્યું છે. તો યુનિટનું નામ પણ એવું જ છે કે ક્યુ ફોર ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટમાં શું આવે છે તે જોઈએ. એક્ટિવિટી 1. એક્ટિવિટી 1માં કંઈક આપેલું છે. Here is an imaginary interview with a famous astronaut Sunita Williams. Listen to your teacher. Read it. વર્ક ઇન પેર્સ એન્ડ ડ્રામેટાઇઝ ઇટ. એટલે કે અહીં એક કાલ્પનિક છે એ ઇન્ટરવ્યૂ ગોઠવાયેલું છે, અને એ કોનું ગોઠવાયેલું છે તો કે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું, જે ખૂબ જ ફેમસ પ્રસિદ્ધ અવકાશયાત્રી છે અને આપણે બધા એના નામથી પરિચિત છીએ. સુનિતા વિલિયમ્સ એ ભારતીય મૂળના એક અમેરિકન અવકાશયાત્રી છે. સૌથી લાંબી અવકાશયાત્રા કરનાર મહિલા તરીકે તેમનો વિશ્વ વિક્રમ છે. આ ઉપરાંત સૌથી વધુ સ્પેસ વોક એટલે કે અવકાશમાં ચાલવાનું કરનાર પ્રથમ મહિલા છે. તેઓ યુએસએના નૌકાદળના અધિકારી પણ રહી ચૂક્યા છે. તેમના પિતાશ્રી દીપક પંડ્યાએ ગુજરાતના છે. તો આ સુનિતા વિલિયમ્સનું ઇન્ટરવ્યૂ અહીં આપેલું છે, તે આપણે અભ્યાસ કરવાનો છે. ઇન્ટરવ્યુઅર સેડ, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. સુનિતા વિલિયમ્સ, hello, nice meeting you. Interviewer, where do you work? Sunita Williams, at NASA as a flight engineer. Interviewer, where were you born? Sunita Williams, Ohio. Interviewer, what is your date of birth? Sunita Williams, 19th September 1965. આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ વ્યક્તિ ઇન્ટરવ્યૂ લેતા હોય ત્યારે આપણને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછે અને આપણે એના જવાબ આપવાના હોય છે. તો એવી જ રીતે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ સુનિતા વિલિયમ્સને પ્રશ્ન પૂછે છે અને સુનિતા વિલિયમ્સ એના જવાબ આપે છે. તો એનો ગુજરાતીમાં સમજીએ. ઇન્ટરવ્યુઅર, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. એટલે કે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ કહે છે કે હેલો મિસ સુનિતા વિલિયમ્સ, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ, હેલો, નાઇસ મીટિંગ યુ. એટલે કે હેલો, તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર, વેર ડુ યુ વર્ક? ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ છે પૂછે છે કે તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. એટલે કે નાસામાં એક ફ્લાઇટ એટલે કે ઉડ્ડયન એન્જિનિયર તરીકે. ઇન્ટરવ્યુઅર, વેર વર યુ બોર્ન? એટલે કે તમારો જન્મ ક્યાં થયો હતો? સુનિતા વિલિયમ્સ, ઓહિયો. એક સ્થળનું નામ છે. ઇન્ટરવ્યુઅર, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? એટલે કે તમારી જન્મ તારીખ શું છે? સુનિતા વિલિયમ્સ સેડ 19 સપ્ટેમ્બર 1965. એટલે કે 19 સપ્ટેમ્બર 1965. આગળ જે પ્રશ્ન પૂછે છે તે જોઈએ. ઇન્ટરવ્યુઅર, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? સુનિતા વિલિયમ્સ, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. Interviewer said, which special items did you bring with you in the space first time? Sunita Williams, the Bhagavad Gita, a small idol of Ganesha, and a letter written in Hindi by my father. Interviewer, who inspired you in your life and work? Sunita Williams, Mahatma Gandhi. Interviewer, what is your country of origin? Sunita Williams, India. In fact, my father દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. હવે આનું ગુજરાતી આપણે જોઈએ. ઇન્ટરવ્યુઅર, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? તમે ક્યાંથી સ્નાતક થયા? સુનિતા વિલિયમ્સ, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. એટલે કે હું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી સ્નાતક થઈ. ઇન્ટરવ્યુઅર, વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? એટલે કે સૌથી પહેલી વાર અવકાશમાં ગયા ત્યારે તમે તમારી સાથે કઈ ખાસ વસ્તુઓ લઈ ગયા?
સુનિતા વિલિયમ્સ એટલે સુનિતા વિલિયમ્સ એનો જવાબ આપે છે. ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. ભગવદ્ ગીતા, ગણેશની એક નાની મૂર્તિ અને મારા પિતાએ હિન્દીમાં લખેલો એક પત્ર. ઇન્ટરવ્યુઅર, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક, એટલે કે તમારા જીવનમાં અને કામમાં તમને કોણે પ્રેરણા આપી? સુનિતા વિલિયમ્સ, મહાત્મા ગાંધી એટલે કે મહાત્મા ગાંધીએ. ઇન્ટરવ્યુઅર, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન, એટલે કે તમે મૂળ ક્યાં દેશના? સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે, ઇન્ડિયા. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. ભારતની હકીકતમાં તો મારા પિતાશ્રી છે એ દીપક પંડ્યા ગુજરાતના છે. તો તમને સુનિતા વિલિયમ્સ વિશે થોડી ઘણી જાણકારી મળી હશે. હવે આગળ શું આપેલું છે? વર્ક ઇન પેર્સ, ઇન્ટરવ્યૂ યોર ફ્રેન્ડ, રાઇટ ઇટ બિલો, એટલે કે તમારા મિત્રનું તમે આવી રીતે ઇન્ટરવ્યૂ લ્યો અને નીચે છે એ લખો. એ આપણે લખવાનું છે, એટલે કે તમારા મિત્ર સાથે તમારે વાત કરીને લખવાનું છે. હું થોડુંક તમને અહીં સંભળાવું છું. યુ, હેલો અતુલ, વેલકમ ટુ અવર શો. અતુલ સેડ, હેલો, નાઇસ ટુ સી યુ. યુ, Atul, when were you born? Atul, I was born on 12th December 2000. You, tell me about your family. Atul, my father Rajesh Bhai is a doctor. My mother Truptiben is a teacher. I have a younger sister. Her name is Somya. She is in class 5. તો આવી રીતે છે તમે તમારા મિત્રને પ્રશ્ન પૂછી અને એનું ઇન્ટરવ્યૂ લઈ શકો અને જે ઇન્ટરવ્યૂ લો એ અહીં નીચે લખવાનું છે. આગળની એક્ટિવિટી આપણે જોઈએ. એક્ટિવિટી 2A, રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી. રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ માર્ક, રાઇટ ફોર ઓલ ધ ક્વેશ્ચન્સ ધેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ્સ. કે આપેલા વાક્યોમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે રાઇટ ટીક કરવાનું છે. પ્રશ્ન આપેલો છે, વાક્ય આપેલું છે, નીચે પ્રશ્ન આપેલા છે, તો જે પ્રશ્નનો જવાબ છે એ આપણને વાક્યમાંથી મળતો હોય એની સામે આપણે રાઇટ ટીક કરવાનું છે. તો પહેલું વાક્ય જોઈએ. સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days, એટલે કે સુનિતા વિલિયમ્સ છે એ 36 દિવસ સ્પેસમાં રહ્યા હતા. તો પહેલો પ્રશ્ન છે, વેર ડીડ શી સ્ટે. બીજો પ્રશ્ન છે, વુ સ્ટેડ ઇન ધ સ્પેસ. ત્રીજો પ્રશ્ન છે, ફોર હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટે ઇન ધ સ્પેસ. તો આ ત્રણ પ્રશ્નોના જવાબ છે એ આપણને આપેલા વાક્યમાં મળે છે. એટલા માટે આપણે છે એ 3 પ્રશ્નની સામે રાઇટ ટીક કરીશું. બીજું વાક્ય છે, ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. હવે એના પ્રશ્ન આપેલા છે. વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ, એટલે કે ગ્રીસમાં છે એ શેનો વિકાસ થયો હતો? તો આપણને ઉપર વાક્યમાં આપેલું છે કે ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, એટલે કે થિયેટરનો વિકાસ છે એ પહેલાં છે ગ્રીસમાં થયો હતો. તો ક્યાં થયો હતો? વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ, એટલે કે પ્રશ્ન એવું કહે છે કે શેનો વિકાસ થયો હતો ગ્રીસમાં? તો કે થિયેટરનો, એટલે એની સામે રાઇટ ટીક આવશે. પછી બીજું છે, વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ, એટલે કે શા માટે એનો વિકાસ થયો હતો? તો એનો પણ જવાબ ઉપર વાક્યમાં આપેલો છે, તો એની સામે પણ રાઇટ ટીક આવશે. સી આપેલું છે, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ, એટલે કે પહેલાં થિયેટરનો વિકાસ ક્યાં થયો હતો? તો એ પણ જવાબ આપેલું છે વાક્યમાં કે ગ્રીસમાં, એટલે એની સામે પણ રાઇટ ટીક આવશે. આવી જ રીતે બધા વાક્યો, એટલે કે આની પછી પણ અમુક વાક્યો આપેલા છે એના પણ જવાબ લખવાના છે, એટલે કે એની સામે ટીક કરવાનું છે. જે જવાબ તમને વાક્યમાં મળતા હોય એ પ્રશ્નની સામે છે એ રાઇટ ટીક કરવાનું રહેશે. આગળની પ્રવૃત્તિ આપણે જોઈએ. એક્ટિવિટી 2B, ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ એન આન્સર. એવા પ્રશ્નો બનાવો કે જેનો જવાબ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દ જ આવે. હવે જો એક ઉદાહરણ આપેલું છે, સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હવે તમને ઉપર આપેલા વાક્યમાં અમુક શબ્દો નીચે લીટી કરેલી, એટલે કે લાઈન કરેલી દેખાય છે. પહેલું વાક્ય આપેલું છે, એટલે કે આપણે શું કરવાનું છે,
તો કે જે લીટી કરેલ શબ્દ છે એ શબ્દ આપણને જવાબમાં મળે એ રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે. જુઓ પહેલો પ્રશ્ન, હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો એનો જવાબ આપણને શું મળશે? તો કે સુનીતા. એટલે પહેલી લીટી કરેલો શબ્દ કયો આવે છે વાક્યમાં? તો કે સુનીતા. બીજો પ્રશ્નનો જવાબમાં શું આવતું હશે? તો કે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. એ જવાબમાં આવે એ રીતે આપણે, એ સ્થળ છે એ જવાબમાં આવે એ રીતે આપણે વાક્ય બનાવવાના છે. વેર ડીડ સુનીતા ગ્રેજ્યુએટ, એટલે કે સુનીતાએ ક્યાંથી ગ્રેજ્યુએટ થયા હતા? તો કે કયા સ્થળનું નામ આવશે? તો કે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હવે એવી જ રીતે આપણને નીચે અમુક બ્લેન્ક આપેલા છે, તો એ ખાલી જગ્યામાં વાક્ય લખવા માટે આપણે કેટલાક પ્રશ્નાર્થ શબ્દોની જરૂર પડશે. તો કે કેવા પ્રશ્નાર્થ શબ્દો આવે? તો કે હુ, વોટ, વેર, વેન, વાય. એટલે કે હુ એટલે શું થાય? તો કે હું, કોણ. એક કે તેથી વધુ વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે, એટલે કોઈ વ્યક્તિ, પ્રાણી વિશે માહિતી મેળવવી હોય ત્યારે આપણે હુથી પ્રશ્ન પૂછીએ છીએ. વોટ એટલે શું? વ્યક્તિ વિશે અથવા વ્યક્તિની ક્રિયા જાણવા માટે, કોઈ વ્યક્તિ વિશે કે આ શું કરે છે એવું બધું જાણવા માટે છે આપણે વોટનો ઉપયોગ કરીએ છીએ. વેર એટલે ક્યાં? તો કે અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીના સ્થાન વિશે, એમાં ખાસ ધ્યાન આપવાનું કે સ્થાન વિશે, કોઈ જગ્યા વિશે અથવા તો કોઈ સ્થાન વિશે માહિતી મેળવવા માટે વેરનો ઉપયોગ થાય. પછીનો શબ્દ છે કે તો કે વેન. એટલે વેનનો ઉપયોગ ક્યારે? તો કે સમય જાણવા માટે. ક્યારે આ ક્રિયા થઈ હતી, ક્યારે આમ ગયા હતા, તો એ સમય જાણવા માટે છે એ વેનનો ઉપયોગ થાય. પછી વાયનો ઉપયોગ કરી શકીએ તો કે શા માટે, એટલે કે કારણ જાણવા માટે, શા માટે આમ થયું હતું, એવી રીતે આપણે પ્રશ્ન બનાવી શકીએ. તો હવે આપણે શું કરવાનું છે? તો કે જે શબ્દની નીચે લીટી આપેલી હોય એ શબ્દ જવાબમાં મળે એ રીતે આપણે વાક્ય બનાવવાના રહેશે. હવે પહેલું વાક્ય જુઓ, માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. હવે આમાં જુઓ 3 શબ્દો નીચે અંડરલાઈન આપેલી છે, એટલે કે પહેલું માય ફ્રેન્ડ્સ, પછી અમિત્સ વિલેજ અને લાસ્ટ વેકેશન. તો માય ફ્રેન્ડ્સ આપણને જવાબમાં મળે એ રીતે આપણે વાક્ય બનાવવાનું રહેશે. તો માય ફ્રેન્ડ્સ છે એક કે તેથી વધુ વ્યક્તિમાં આવે છે, એટલે એના માટે શેનો ઉપયોગ થશે? તો કે વુનો. વુનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. જુઓ આપેલા છે વાક્યો, વુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. બીજું વાક્ય, એનો જવાબ શું આવતો હશે? તો કે અમિત્સ વિલેજ, એટલે કે સ્થળ કોઈ પણ આવે છે, તો સ્થળ આવે ત્યારે કયા શબ્દનો ઉપયોગ થાય? તો કે કોણ, વ્યક્તિ માટે આપેલું છે કે કોના ગામડે જાય છે, એટલે વ્યક્તિ વિશે અથવા એના વિશે, એની ક્રિયા વિશે વધારે જાણવાનું હોય ત્યારે શેનો ઉપયોગ થાય? તો કે વોટનો. એટલે વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ ડ્યુરિંગ લાસ્ટ વેકેશન. પછીનો પ્રશ્ન છે લાસ્ટ વેકેશન, એટલે એક સમયગાળો આપેલો છે ને સમય જાણવો હોય ત્યારે આપણે શેનાથી પ્રશ્ન પૂછી શકીએ? તો કે વેનથી. એટલે વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ. હવે વોટ અને વેનની સાથે ડીડનો ઉપયોગ થયો છે, તો કે ડીડ છે એ ભૂતકાળ દર્શાવે છે, અને ભૂતકાળનું વાક્ય જ્યારે આપેલું હોય ત્યારે એને પ્રશ્નાર્થમાં ફેરવતી વખતે આપણે ડીડનો ઉપયોગ કરવાનો હોય છે. આ વ્યાકરણ વિશે છે એ વધારે માહિતી વ્યાકરણનો વિડીયો આવશે, એટલે કે ગ્રામરનો જે કંઈ ટોપિકનો વિડીયો આવશે એની અંદર વધારે અને સરળતાથી માહિતી મળશે. બીજું વાક્ય છે કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916. એટલે કે કનૈયાલાલ મુનશી અને પાટણની પ્રભુતા ઇન 1960, બે નીચે અંડરલાઈન આપેલી છે. તો એ બંને જવાબ છે એ આપણને પ્રશ્નમાં મળે એ રીતે આપણે પ્રશ્ન બનાવવાના છે. તો પેલું કનૈયાલાલ મુનશી, એટલે કે એક વ્યક્તિ આવે છે, તો વ્યક્તિનું નામ છે એ જવાબમાં આવે એ જાણવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ? તો કે વુનો. વુ રોટ પાટણની પ્રભુતા ઇન 1960. પછી બીજું, વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1960. એટલે કે કનૈયાલાલ મુનશીએ 1916માં શું લખ્યું હતું? તો કે પાટણની પ્રભુતા. એન્ડ વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા. એટલે કે કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા ક્યારે લખી હતી? તો કે એક સમયગાળો છે 1996. આવી જ રીતે બીજા 3 વાક્ય આપણને આપેલા છે, એનું જોઈએ. સુનીતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. એટલે સુનીતા વિલિયમ્સ છે એ વ્યક્તિ છે, તો એનો પ્રશ્ન બનશે વુથી.
પછી 19 સપ્ટેમ્બર આપેલું છે તો એક સમયગાળો છે તો એનો પ્રશ્ન બનશે વેનથી, અને ઓહિયો એક સ્થળ આપેલું છે તો સ્થળ જાણવા માટે પ્રશ્ન બનશે વેરથી. તો વુ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. પછી બીજો પ્રશ્ન, વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન, એટલે કે સુનિતા વિલિયમ્સનો જન્મ ક્યારે થયો હતો, તો કે 19 સપ્ટેમ્બર 1965. અહીંયાનો જવાબ આવે. વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન, અને સુનિતા વિલિયમ્સનો જન્મ ક્યાં થયો હતો, તો જવાબમાં શું આવશે, તો કે ઓહિયો. આગળનું, મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. આમાં પણ 3 અંડરલાઇન આપેલી છે. એક તો મુન્ના નીચે, પછી બીજું મેંગો જ્યુસ નીચે, અને ત્રીજું ઇન ધ મોર્નિંગ. તો આ 3 મુન્નો એટલે વ્યક્તિ છે, એને જાણવા માટે આપણે વુથી પ્રશ્ન બનાવશું. મેંગો જ્યુસ એટલે કે કોઈ વ્યક્તિની ક્રિયા છે એટલા માટે, તો શેનો ઉપયોગ થશે, વોટનો. અને ઇન ધ મોર્નિંગ એ સમય દર્શાવે છે એટલે શેનો ઉપયોગ થશે, તો કે વેનનો. વુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ, કે સવારમાં છે એ મેંગો જ્યુસ કોણ બનાવી રહ્યું હતું, તો કે મુન્ના. બીજું, વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ, એટલે મુન્ના સવારમાં શું બનાવી રહ્યા હતા, તો કે મેંગો જ્યુસ. અને ત્રીજું વાક્ય, વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ, કે મુન્ના છે એ મેંગોનું જ્યુસ ક્યારે બનાવી રહ્યા હતા, તો કે ઇન ધ મોર્નિંગ. પાંચમું વાક્ય જોઈએ, માયા અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. આમાં પણ 3 તમને આપેલું છે. અંડરલાઇન કરેલા શબ્દો છે 3 આપેલા છે, એટલે 3 વાક્ય આપણે બનાવીશું. તો કે માયા છે એ વ્યક્તિ છે એટલે એઝ ઇટ ઇઝ શું આવશે, તો કે વુ. વુ અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. આમાં 3 વાક્યમાં અથવા તો કોઈ પણ વાક્યમાં જોઈશું આપણે ત્યારે વુ સાથે છે એ જે ઉપર વાક્યમાં ક્રિયાપદનું રૂપ આપેલું હોય એ જ લગાડવાનું હોય છે. બાકી વુ સિવાય બધા શબ્દોમાં, એટલે કે વોટ છે, વેર છે, વેન છે, વાય છે, એ બધા સાથે ભૂતકાળનું રૂપ એટલે કે ડીડનો ઉપયોગ કરવાનો રહે છે. અને જ્યારે ડીડનો ઉપયોગ વાક્યમાં થાય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવી જાય છે. જો બીજું વાક્ય, વોટ ડીડ માયા અટેન્ડ ટુ લર્ન ઇંગ્લિશ, એટલે કે માયા છે, વોટ ડીડ માયા અટેન્ડ ટુ લર્ન ઇંગ્લિશ, તો કે માયા છે ઇંગ્લિશ શીખવા માટે શું કરે છે, તો કે હા એટલે એ રીતે બનાવવાના છે. અને છેલ્લું છે એ વાયનો ઉપયોગ થયો છે. વાય ડીડ માયા અટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ, તો એની અંદર જો ડીડનો ઉપયોગ થયો છે તો અટેન્ડેડ એટલે કે ઈડી નીકળી ગયું અને અટેન્ડ લાગી ગયું છે, એવી રીતે વાક્ય બનાવવાના છે. આગળ જોઈએ એક્ટિવિટી 3. હિયર આર સમ riddles, try to solve them in groups, then write the answer. નીચે અમુક તમને એવા છે એ વાક્યો આપેલા છે, ઉખાણા આપેલા છે, અને એને છે એ સોલ્વ કરવાના છે, અને એનો સાચો જવાબ આપણે લખવાનો છે. હવે ABCD પૂરું થાય છે ત્યાં કાઉન્સમાં તમને જવાબ આપી જ દીધેલો છે, પરંતુ એનો જવાબ છે આડાવડો આપેલો છે, એટલે કે અક્ષરો છે એ આડાવડા ગોઠવાયેલા છે. તો એ અક્ષરોને આપણે વ્યવસ્થિત રીતે ગોઠવીને જવાબ લખવાનો છે. પેલું છે એ, ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ એન્ડ યોર લવલી હાઉસ ધેર ઇટ સ્ટેન્ડ્સ, વોટ ઇઝ ઇટ, તો કે રોડ. બીજું છે નો ટંગ નો ઇયર, આઈ કેન સ્પીક એન્ડ સિંગ એન્ડ હિયર, હુ એમ આઈ, એટલે કે કાન નથી, જીભ નથી, તો પણ હું ગાઉં છું અને બોલું છું. અને તો શું થાય, તો કે ટેપ રેકોર્ડર. સી ઇટ રન્સ નાઇટ એન્ડ ડે બટ ઇટ નેવર રન્સ અવે, વોટ ઇઝ ઇટ, આન્સર આવશે ક્લોક, કે દિવસ રાત દોડે છે પરંતુ ક્યારેય દૂર જતી નથી. ધીસ હાઉસ ઓન વ્હીલ્સ રન્સ અ રેસ, ઇટ ટેક્સ પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ, વોટ ઇઝ ધીસ, તો કે ટ્રેન. જો વિદ્યાર્થી મિત્ર તમને આમાં ભણવાની મજા આવતી હોય તો પ્લીઝ આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને આગળના વ્યાકરણના વિડીયો છે એ આગળ એક પછી એક છે એ વ્યાકરણનો ટોપિક લેવાશે ત્યારે બધા જ વિડીયો છે એ વારાફરતી મૂકવામાં આવશે, એટલે એમાંથી તમે વ્યાકરણ છે એ સરળતાથી શીખી શકશો. એટલે પ્લીઝ હું વિનંતી કરું છું કે જો તમને આ ચેનલ ગમતી હોય તો તમે આ ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો, અને બાજુમાં રહેલા બેલ આઇકોનને છે દબાવો, જેથી બધી નોટિફિકેશન તમારા મોબાઈલમાં તમને સૌપ્રથમ મળી રહે. આભાર.